હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. YouTube ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન આપણે વાત કરી રહ્યા છીએ આપણું પર્યાવરણ ચેપ્ટર નંબર 13. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય તો તમારા મિત્રોને લિંક શેર કરજો, જેથી ખૂબ નાનકડું એવું ચેપ્ટર 15મું ચેપ્ટર આપણું પર્યાવરણ એમનો એ પણ શીખી શકે, લાભ લઈ શકે. આપણું પર્યાવરણ એમાં આપણે આજે જોવાના છે આહાર ઝાડ. આહાર શૃંખલા વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા કે આહાર શૃંખલા પછી આવશે આહાર ઝાડ. શૃંખલા એટલે શું? તો કે એક સ્તર, પોષક સ્તર. વનસ્પતિઓ છે તે બધી ઉત્પાદકો છે, ત્યાર પછી ઉપરના સ્તરમાં એને ખાનારાઓ છે તો એક બીજું પોષક સ્તર બનાવે, એને ખાનારાઓ છે તો ત્રીજું પોષક સ્તર બનાવે. તો એવા પોષક સ્તરો આપણે જોઈ ગયા છીએ. આજે વાત કરવાની છે આહાર ઝાડ કેવી રીતે બને, ગુંચડું કેવી રીતે બને છે. કારણ કે એક સજીવ છે એને ખાવા વાળા ઘણા બધા સજીવો હોય છે, એટલે કે ઓછામાં ઓછા બે સજીવોથી એ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય. તો બે સજીવોથી એ ઉપયોગમાં લેવાતો હોય તો ઘણા બધા સજીવો આવશે અને એક ગુંચડું બને છે, જાળીરૂપ રચના બને છે, એટલે આહાર ઝાડ. ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર નવા વિદ્યાર્થીઓ હોય, તમારી સ્કૂલના મિત્રો હોય, ફેમિલીમાં કોઈ હોય તો એમને ચોક્કસથી જણાવજો. બિલકુલ ફ્રી છે. આખો જ કોર્સ આપણે અહીંયા અભ્યાસ કરવાના છે, રિવિઝન પણ કરવાના છે, પેપર સોલ્વ પણ કરવાના છે. બધી જ માહિતી તમને અહીંથી મળવાની છે. તો આહાર ઝાડ પછી આપણે જૈવિક વિશાલનની વાત કરવાના છે. જૈવિક વિશાલન એટલે અત્યારે આપણે ઘણી બધી શાકભાજીઓ એવી છે જે રસાયણોથી, દવાઓના છંટકાવથી એ બનતી હોય છે, નિર્માણ પામતી હોય છે. તો એમાં રહેલું કેમિકલ છે એમાં આપણા શરીરની અંદર જમા થતું જાય. વિશાલન, ઝેરી અસર, તો એ જૈવિક વિશાલન છે. ઓઝોન સ્તર છે, એ ઓઝોન સ્તર આપણું રક્ષા કરે છે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોથી. એ કઈ રીતે તૂટે છે એમની વાત કરવાના છીએ. અને કચરાનું વ્યવસ્થાપન, દરેકના ઘરે ડોર ટુ ડોર ગાડી આવતી હશે અને ભીનો કચરો અને સૂકો કચરો એવી રીતે અલગ અલગ મેળવતી હશે. એનું કારણ શું છે એ કચરાના વ્યવસ્થાપન વિશે પણ આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો આ ખૂબ નાનકડું ચેપ્ટર ગઈકાલે શરૂઆત કરી અને આજે આપણે એમને પૂર્ણાહુતિ પણ કરશું. એવા નાનકડા ચેપ્ટરની પહેલા ટોપિક તરફ આગળ વધીએ તો આહાર ઝાડ. આહાર ઝાડ શું છે? તમને અહીંયા એક ચિત્ર દેખાતું હશે. આ ચિત્રની અંદર તમે જોઈ શકો કે અહીંયા ઉત્પાદકો છે. ઉત્પાદકો છે એટલે કે વનસ્પતિઓ છે જે ખોરાકને ઉત્પન્ન કરવા વાળા છે. આ ઉત્પાદકો છે. કોઈ પણ એક સજીવ છે બે અન્ય સજીવોથી આહાર તરીકે ઉપયોગમાં લેવાય. વનસ્પતિને ખાવા વાળા તો કેટલા બધા છે. ધારો કે કોઈ એકની વાત કરીએ તો ધારો કે વનસ્પતિને ઉંદર ખાય છે તો ઉંદરને ખાવા વાળા તો કે બિલાડી હોય, સાપ હોય, નોળિયો હોય, ઘુવડ હોય. રસ્તા ઉપર કાગડાઓ પણ તમે ક્યાંક દેખાતું હશે કે એ પણ ચાંચ મારી મારીને ઉંદરને ખાતા હોય. તો આ બધા સજીવો એક જ સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે. તો એ જ સજીવનો કોઈ અન્ય સજીવો પણ આહાર તરીકે ઉપયોગ કરતા હશે તો આવી એક ઝાડારૂપ રચના બને છે જેને આહાર ઝાડ કહે છે. તો આહાર ઝાડ વિશે માહિતી મેળવવાની છે આપણે. વાત કરીએ આહાર ઝાડની. સજીવો તેમની ખોરાક આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે. વિષમપોષી સજીવો છીએ આપણે બધા. કેવા છીએ? વિષમપોષી, બીજા પર આધાર રાખનારા સજીવો છે. આપણે આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી. બની શકે કે જો આપણામાં ક્લોરોફિલ હોત તો છે નહીં તો આપણો ખોરાક આપણે જાતે બનાવતા હોત, આપણે કોઈના પર આધાર રાખવો પડતો ન હોત. પરંતુ ક્લોરોફિલ જે વનસ્પતિમાં છે, આપણે વનસ્પતિનો જ આહાર તરીકે ઉપયોગ કરવો પડે છે. તો એ એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે. ત્યાં રહેલા જે સજીવો હોય એ જ એકબીજા પર આધાર રાખતા હોય છે. જંગલની વાત કરીએ તો જંગલની અંદર નાના મોટા પ્રાણીઓ છે એ એકબીજા પર આધાર રાખે ખોરાક તરીકે. હરણ છે તો હરણ ઘાસ ખાઈને જીવતું હોય તો હરણને ખાવા વાળો સિંહ હોય, વાઘ હોય. એનું વિઘટન થવાનું છે, કેટલાક સૂક્ષ્મ જીવો આવવાના છે. આવી રીતે દરેક સજીવ છે એકબીજા સાથે સંકળાયેલો હોય છે અને આહાર શૃંખલા અલગ અલગ હોય છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. આપણે વિચારીએ કે એક સજીવ છે એને ખાલી આ જ ખાય ને, એને ખાલી દેડકો જ ખાય ને, એને ખાલી સાપ જ ખાય ને ચમડી ખાય,
એ રીતે એક સ્તરમાં ન સમજાવી શકીએ, કારણ કે એક સજીવને આહાર તરીકે ઉપયોગમાં લેવા વાળા એક કરતા વધારે સજીવો છે. તો એ સીધી દિશામાં આપણે સમજાવી શકીએ નહીં, એક રેખામાં સમજાવી શકીએ નહીં, એટલે આપણને અહીંયા એક જાડારૂપ રચના દેખાય છે. આગળ જોઈએ કે વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમની જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. ઉપર સુધી પહોંચે એની લંબાઈ કીધી છે, એટલે કે ઉત્પાદકોથી લઈને એને ખાવાવાળા સજીવો, એને ખાવાવાળા સજીવો, એને ખાવાવાળા સજીવો, એમ પોષક સ્તરોમાં વધારો થતો જાય. અને ગઈકાલે જ આપણે ભણી ગયા કે વધુમાં વધુ પોષક સ્તરો કેટલા હોય, તો કે 3 થી 4 હોય. કદાચ 5 પોષક સ્તર સુધી જાય તો ઉપલા પોષક સ્તરમાં ઉર્જા કેવી હોય, હંમેશા ઓછી હોય. સૂર્યમાંથી જે ઉર્જા મેળવે વનસ્પતિ અને ગ્લુકોઝ બનાવે છે, કાર્બોદિત બનાવે, શર્કરામાં રૂપાંતરિત કરે છે, એ ઉર્જા કેટલી, માત્ર 1%. વનસ્પતિ માટે 100% થઈ ગઈ. એમાંથી હરણ ખાય છે તો એને કેટલી મળે, તો કે માત્ર 10% મળે. એ 10% માં એને 100% કરી નાખી. એનું એક તમને ઉદાહરણ પણ આપ્યું હતું કે ખાંડનું એક બીકર હોય, એની અંદર આપણે 1 ચમચી ખાંડ નાખીને હલાવી નાખીએ, પછી એમાંથી 10 ml બીજામાં, એમાંથી 10 ml બીજામાં, એનાથી 10 ml, એવી રીતે છેલ્લો ગ્લાસ પીવો તો તમને પાણી જેવું જ લાગે. કેમ, તો કે ત્યાં જે સાંદ્રતા હતી એના કરતા ઘટતી ગઈ, ઘટતી ગઈ, ઘટતી ગઈ. એમ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરી સૂર્ય ઉર્જાનું વનસ્પતિએ, એની ઉર્જાનો ઉપયોગ કરતા કરતા ઉપલા સ્તર સુધી જ્યારે પહોંચે છે ત્યારે ઉર્જા ખૂબ જ ઓછી મળતી હોય, બાકીની ઉર્જા છે એ કામ કરવામાં વપરાઈ જતી હોય છે. અત્યારે આપણી ઉર્જા પણ વપરાય છે, ખર્ચાય છે. આપણે વનસ્પતિમાંથી જે ખોરાક ખાધો, જે કંઈ પણ ખોરાક ખાધો, રોટલી ખાધી, શાક ખાધું, આમાંથી આપણને કેટલી ઉર્જા મળી, તો કે 10% મળી. અને એ 10% નો ઉપયોગ આપણે તો કે વાપરી નાખશું, આપણા દેહ ધાર્મિક ક્રિયાઓ માટે વાપરી નાખશું. હૃદય ધબકવાની ક્રિયા, રુધિરના પરિભ્રમણની ક્રિયા, જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, બોલવાની ક્રિયા, હલનચલનની ક્રિયા. માણસ છીએ, એક જગ્યાએ બેસી તો શકવાનો નથી શાંતિથી, એટલે હલનચલનની ક્રિયા, દરેક ક્રિયાની અંદર ઉર્જાની જરૂરિયાત હોય છે. આ ઉર્જા તો કે મોટા ભાગની વ્યય પામ્યો. કદાચ આપણને કોઈ માંસાહારી પ્રાણી, ઉચ્ચ કક્ષાનું માંસાહારી પ્રાણી ખાઈ જાય તો આપણામાંથી એને 10% ઉર્જા મળે, બરાબર. એટલે એવી રીતે ઉર્જા આગળના સ્તર સુધી જાય પણ ઘટતી ઘટતી જાય. એટલે ઉપરના સ્તર સુધી ઉર્જા મળતી જ નથી, બહુ ઓછી મળે, બાકી અહીંયા વ્યય થઈ જતો હોય છે. તો ભિન્નતા પણ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ કે અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે, એટલે કે સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો, બરાબર છે, અહીંયા આવશે 2, ઓછામાં ઓછા 2 તરીકે તો ઉપયોગ થતો જ હોય. કોઈ પણ સજીવ લઈ લો, એને ખાવાવાળા 2 પ્રાણીઓ તો હોય ને હોય જ, 2 સજીવો તો હોય જ. તો એ જે છે 2 કરતા વધારે હોય અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને, એક જ સ્થાન આમ લઈએ એની સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત બને છે. આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે, તેને આહાર ઝાડ કહેવામાં આવે છે. આહાર ઝાડ કેવી રીતે બને, તો કે કોઈ પણ એક સજીવ છે એ ઓછામાં ઓછા 2 અથવા તો એના કરતા ઘણા બધા વધારે સજીવોનો આહાર તરીકે ઉપયોગ થતો હોય તો આવી રીતે જે સંબંધ રચાય છે એ આહાર ઝાડના સ્વરૂપમાં રચાતો હોય છે. તો આ આહાર ઝાડ. હવે જોઈએ જૈવિક વિશાલન, ખૂબ અગત્યનો પ્રશ્ન. મોટા ભાગના વિદ્યાર્થીઓને જૈવિક વિશાલન એટલે શું એ ખબર નથી હોતી. પણ જૈવિક વિશાલન એટલે મનુષ્ય છે, આ દરેક ક્રિયામાં આપણે આહાર શૃંખલાઓ જોઈ, આહાર ઝાડ જોયું, એમાં મનુષ્ય મોખરે છે. કારણ કે આપણે શાકાહારી પણ છીએ અને માંસાહારી પણ છીએ, મિશ્રાહારી કહેવાય. તો મનુષ્ય આ બધી જ ક્રિયાઓમાં મોખરે છે. આ ઉપરાંત આ બધું બનાવ્યું કોને, તો કે ખેતરની અંદર પાક નથી ઉગતો તો પાક માટે દવાનો છંટકાવ કર્યો. આ દવાનો છંટકાવ પણ કોણે કર્યો, આપણે કર્યો. ખાવાના કોણ, તો કે આપણે જ ખાવાના છીએ. તો આ બધામાં મોખરે મનુષ્ય છે. સજીવો તેમની આહાર ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહાર શૃંખલાની રચના કરે છે. આ શૃંખલા તો બનાવી દીધી, એનાથી આહાર ઝાડ બનવાની છે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. વનસ્પતિઓ ઉત્પાદકો છે, એમાંથી તૃણાહારીઓ, એમાંથી માંસાહારીઓ, એમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારી સજીવો એ મેળવે છે.
જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થો કે જેનું વિઘટન થતું નથી, પ્રાણીઓથી વિઘટન થતું નથી, સૂક્ષ્મ જીવોથી વિઘટન થતું નથી, ફૂગ બેક્ટેરિયાથી વિઘટન થતું નથી, એ જ્યારે શરીરની અંદર દાખલ થાય ત્યારે એનો સંગ્રહ થતો હોય છે. શું થતું હોય? સંગ્રહ થતો હોય છે. જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશે છે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો રહેશે. એક તો ઉર્જા ઓછી મળે અને આવા કેટલા જૈવ અવિઘટનીય પદાર્થો કે જેનું વિઘટન થતું નથી, કોના વડે? સૂક્ષ્મ જીવો વડે, સજીવો વડે વિઘટન થતું નથી, એવા પદાર્થો જ્યારે શરીરની અંદર સંગ્રહ પામતા જાય ત્યારે ઉપલા પોષક સ્તરમાં એનો સાંદ્રતામાં ક્રમશઃ વધારો થાય. સાંદ્રતા એટલે એનું પ્રમાણમાં વધારો થતો રહે છે. કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે કોણ? કૃષિ વનસ્પતિઓને વિવિધ રોગ તેમજ કીટકોથી બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો એટલે કે દવાઓ છાંટવામાં આવે છે અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળે છે. એક તો પ્રદૂષણ કરે અને સાથે સાથે એ વનસ્પતિની અંદર જે ખોરાક બનવાનો છે એમની અંદર પણ જશે. ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં એટલે કે વનસ્પતિમાં દાખલ થાય છે, ત્યાંથી તૃણાહારીઓમાં જાય, ત્યાંથી માંસાહારીઓમાં જાય, આવી રીતે ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓમાં જાય. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય. વનસ્પતિમાં આવ્યો, વનસ્પતિને જે ખાય છે ને તૃણાહારીઓ એનામાં સંગ્રહ પામશે, એમાંથી માંસાહારીઓની અંદર સંગ્રહ પામશે અને એના પછી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે એમની અંદર સંગ્રહ પામતા જાય છે. તેને જૈવિક વિશાલન ઘટના કહે છે. કોણ? જૈવ અવિઘટનીય પદાર્થ જે ક્રમશઃ શરીરમાં દાખલ થતો ગયો એને શું કહેવાય? જૈવિક વિશાલન કહે છે. કોઈ પણ આ શૃંખલા લ્યો એમાં આપણે ટોચના ક્રમે હોઈએ, એટલે કે મનુષ્ય ટોચના સ્થાને છે, જેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો જોઈએ. શું કામ એવું કીધું? કારણ કે તમને બધાને જ ખબર છે કે બિલ્ડિંગો વધતી જાય છે, રહેણાંક વધતો જાય, ખેતરો ઓછા થતા જાય છે, ત્યારે આપણે પાક ઉત્પાદન તો વધારવું જ પડે અને આ પાક ઉત્પાદન વધારવા માટે આવા દવાઓનો રસાયણોનો ઉપયોગ થાય છે. આવા રસાયણોનો ઉપયોગ થતો હોવા છતાં પણ એના પર નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે, એટલે કે એને નિયંત્રણમાં તો લાવવો જ પડશે, નહીતર આવનારા સમયમાં દરેકના શરીરની અંદર ઝેર હશે. આમ તો ધીમે ધીમે શરૂઆત થઈ પણ ગઈ છે કે શરીરની અંદર આ જૈવિક વિશાલનની ઘટના જેમ જેમ ઉપલા સ્તર સુધી મનુષ્ય મોકરે છે એવી વાત કરી. તો આપણા શરીરની અંદર આવા રસાયણો ની સંખ્યા વધતી જઈ રહી છે. જોઈએ નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. આપણે એવું કીધું કે કેટલાક ભાગ ભજવે, જેમ કે ઉત્પાદકો છે, ત્યાર પછી એને ખાવાનારા ઉપભોગીઓ છે, ઉપભોગીઓ પછી કેટલાક વિઘટકો છે. આ વિઘટકો શું છે, કેવી ભૂમિકા ભજવે છે? તો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહેવાય છે. જ્યારે કોઈ સજીવ મૃત્યુ પામે, સજીવ એટલે પછી વનસ્પતિ હોય, કોઈ મનુષ્ય હોય, કોઈ પ્રાણી હોય, તો એ જમીનની અંદર દાટી દેવામાં આવે તો અમુક સમય પછી એના અવશેષો મળતા નથી. એનું કારણ શું? તો કે આવા જે સજીવો છે કે જે મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો છે એમાંથી પોષણ મેળવે છે એ બધાને વિઘટકો કહે છે. જીવાણુ જેમ કે બેક્ટેરિયા અને ફૂગ કેવા છે? તો કે વિઘટકો છે, જે વિઘટન કરે છે. આમાંથી ફૂગ છે, એ ફૂગ જ્યાં જોવા મળે ને, લાકડું હોય ને તો લાકડાને ખાઈ જાય. કેમ? તો કે એમાંથી પોષણ મેળવવાનું છે. એ પોતાના માટે પોષણ મેળવે છે તો એનું વિઘટન કરીને જમીનમાં ભેળવી દે, પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરશે અને બાકીનું ભળી જશે. જેવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. જેમાં પહેરવું? તો કે કાર્બનિક દ્રવ્યો હતા, કેવા હતા? જટિલ હતા, એમાંથી સરળ પદાર્થોમાં રૂપાંતર કર્યું. ત્યાર પછી આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય. કેમ? જમીનમાં ભળી ગયા,
જમીનમાં ભળી ગયા તો પાણી હોય, ખાતરના સ્વરૂપમાં ફરીથી મૂળ સાથે તે વનસ્પતિઓ ફરીથી ઉપયોગમાં લે છે. તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જે જોઈએ છીએ જમીનમાંથી મળે છે એમાં ભેળવવા માટે, આ ચક્ર ચલાવવા માટે આ વિઘટકો ખૂબ જ અગત્યના છે. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા શું છે? આમ તો પર્યાવરણની શરૂઆત થઈ ને ત્યારથી ઓઝોન સ્તર વિશે તમે સાંભળતા જ હશો. પાછલા ધોરણની કેટલીક ચોપડીની અંદર એના ફોટાઓ પણ તમે જોયા હશે કે ધીમે ધીમે ગાબડું મોટું થતું જાય છે. 1990 ની અંદર, 1965 ની અંદર સૌપ્રથમ જોયું, પછી 75 માં જોયું, ત્યાર પછી 90 માં જોયું. એના કારણો શોધ્યા ગવર્મેન્ટે કે શું કારણ છે, તો કે આપણે રેફ્રિજરેટર અને ફ્રીજ અને એસી ની અંદર જે વાયુઓ ઉપયોગમાં લેતા હતા, ક્લોરોફ્લોરોકાર્બન, તો એ જે વાયુઓ છે એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતું હતું, એ ગાબડામાં વધારો કરતું હતું. ત્યાર પછી ગવર્મેન્ટે એના પર બેન પણ કર્યો. પણ આ પ્રક્રિયામાં શું થાય છે? ઓઝોન સ્તર કેવી રીતે વિઘટન પામે છે, આ ઓઝોન કેવી રીતે બને છે, એ આપણે આજે જોવાનું છે. એ પહેલા એ વાત કરીએ કે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો છે, જો પૃથ્વી પર સીધા જ આવી જાય તો આપણા જેવા સજીવો છે, પ્રાણીઓ છે, એના પર પડે તો કેટલાક ચામડીના રોગો થાય છે, કેન્સર જેવા ભયંકર રોગો થઈ શકે છે. પરંતુ આ ઓઝોન સ્તર છે એ આપણું એનાથી રક્ષણ કરે છે. આ સૂર્યના પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણોથી આપણી રક્ષા કરે છે. તો ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયર ની અંદર આવેલું છે, એટલે કે ઉપરનું સ્તર છે, આવરણ છે. વાતાવરણ ધીમેથી અહીંયાથી આપણે વાતાવરણની વાત કરતા હોય તો ઘણા બધા સ્તરો પડે, એમાં ઉપરના સ્તરમાં સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ઓઝોન O3 છે, એનો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો હોય છે. આમ તો ઝેરી વાયુ છે. પૃથ્વીની સપાટી પર આ નીચેના આવરણમાં જો ઓઝોન હોય તો એ ઝેરી સાબિત થાય છે. ઓક્સિજન O2 ના અણુ પર પારજાંબલી યુવી વિકિરણોની અસરથી ઓઝોન બને છે. કેવી રીતે બને? તો કે હંમેશા આપણે ઓક્સિજનને દ્વિપરમાણુ સ્વરૂપે જોયું. વાતાવરણની અંદર તમારી આસપાસ, મારી આસપાસ જે ઓક્સિજન છે ને એ O2 સ્વરૂપે હોય. કેવો હોય? O2 સ્વરૂપે હોય. આ O2 સ્વરૂપે રહેલો ઓક્સિજન છે એના પર જ્યારે સૂર્યના પારજાંબલી કિરણો પડે છે, આ સૂર્યના પારજાંબલી કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો પડ્યા ત્યારે આ ઓક્સિજનનું બે સ્વતંત્ર ઓક્સિજનમાં રૂપાંતર કરે. બે ઓક્સિજન છૂટા પડી જાય. ઓક્સિજન ક્યારે? સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો જ્યારે આ ઓક્સિજન અણુ પર પડે છે ત્યારે બે સ્વતંત્ર પરમાણુ બને છે. આ અણુ છે, આ પરમાણુ છે. આ બે છે, આ એક છૂટા પડી ગયા એટલે પરમાણુ બની ગયા. છૂટા પડે છે. હવે તો કે વાતાવરણની અંદર બીજા પણ ઓક્સિજન અણુઓ છે, તો આમાંનો એક ઓક્સિજન છે એ અન્ય ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીને O3 ઓઝોન બનાવે છે. શું બનાવે? ઓઝોન બનાવે છે. તો આવી રીતે ઓઝોનનું નિર્માણ થતું હોય છે. તો O2 ના અણુ પર પારજાંબલી કિરણોની અસરથી ઓઝોન બને છે. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુઓનું વિઘટન કરી છૂટા પાડી એક જ પ્રક્રિયા નિપજ એક કરતા વધારે, એને આપણે વિઘટન પ્રક્રિયા કરીએ. ચેપ્ટર નંબર 1. ઓક્સિજન O પરમાણુ બનાવે છે. ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓઝોન અણુ બનાવે છે. કોની સાથે જોડાઈ ગયો? તો કે ઓઝોન માટે પહેલા ઓક્સિજન અણુ હતું, એનું વિઘટન થયું, બે સ્વતંત્ર પરમાણુ બન્યા. એ જ સ્વતંત્ર પરમાણુ બીજા ઓક્સિજન અણુ સાથે પ્રક્રિયા કરીને ઓઝોન બનાવે છે. અહીંયા એનું સમીકરણ આપ્યું છે. O2 એના પર પારજાંબલી કિરણો પડે એટલે બે સ્વતંત્ર ઓક્સિજન છે. આ સ્વતંત્ર ઓક્સિજન બીજા જે અન્ય વાયુઓ છે, ઓક્સિજન ના અણુઓ છે, એમની સાથે પ્રક્રિયા કરીને O3 ઓઝોન બનાવે છે. ઓઝોન સ્તરની અગત્ય શું છે? તો કે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. ઉપરના સ્તરમાં ફરતી બાજુએ રક્ષણાત્મક આવરણ બનાવે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ વાળા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે. શું થાય આવી જાય તો કે ચામડીના રોગો થાય, આ ઉપરાંત કેન્સર થવાની શક્યતાઓ હોય છે. તો એમનાથી આપણું
રક્ષણ કરે છે. ત્યાર પછી છે કચરાનું વ્યવસ્થાપન, નકામા કચરાના પ્રકારો વર્ણવો. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક, ખૂબ નાનકડું ચેપ્ટર. શરૂઆતથી આપણે જોયું કે નિવસન તંત્ર, ત્યાર પછી આપણે જોયું આહાર શૃંખલા, પોષક સ્તરો, ત્યાર પછી આપણે જોયું આહાર જાળ, જૈવિક વિશાલન, કચરાનું વ્યવસ્થાપન અને ઓઝોન સ્તર. આટલા જ પ્રશ્નોનું ચેપ્ટર છે મિત્રો. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય આપણો માર્ક્સ કપાવવો જોઈએ નહીં. અનૈચ્છિક બિનઉપયોગી, અનૈચ્છિક આપણે નથી જોઈતા એવા, આપણી ઈચ્છા નથી, આપણને ગમતા નથી એવા બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહે છે. આપણને પૂછ્યું હોય કે વ્યાખ્યામાં કચરા વિશે શું લખવું, તો આપણે નાયક નવા સેન્ટેન્સ લખીએ. ખાસ યાદ રાખજો, અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓને કચરો કહે છે. આમ પ્રશ્ન સહેલામાં સહેલો, પણ પૂછાય અને વાંચેલું ન હોય તો આપણને આવડે નહીં. તો આ શબ્દો યાદ રાખજો, અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ અથવા તો ઘરગથ્થુ નકામી વસ્તુઓ જેને કચરો કહેવાય. કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય, એક ઘન કચરો અને બીજો પ્રવાહી કચરો. ઘન કચરાની અંદર તો કે રસોડાના કચરામાં શાકભાજી હોય, ફળ હોય, ફળની છાલ હોય, શાકભાજીની છાલ હોય, હાડકા હોય. હાડકા શા માટે કીધું, તો કે કોઈ માંસાહારીઓ પણ હોય, મિશ્રાહારીઓ છીએ આપણે, તો કોઈ માંસ ખાય છે તો એના હાડકાઓ હોય વગેરે ઉપરાંત, કારણ કે એક શબ્દ વાપર્યો રસોડાના, બરાબર છે, તો એમાં હોઈ શકે. આ ઉપરાંત ધાતુ કચરો છે, કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન નો પણ ઘન કચરામાં સમાવેશ થાય છે. તો આ ઘન કચરો. બીજો કયો, તો કે પ્રવાહી કચરો. ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય. આવો કયો ઘરનો કચરો, તો કે એઠવાડ. થોડું ઘણું કઈક એઠવાડ વૈધું હશે, જમીને જે કઈ પણ વૈધું હશે એ શું કરીએ, તો કે ગટરની અંદર જવા દઈએ. પ્રવાહી સ્વરૂપે હોય તો એનું સ્થળાંતર સરળતાથી થાય, એ તો ગટરમાં જતું રહેશે. પણ ઘન કચરો હશે તો આ બધો શું થાય, તો કે ભેગો થાય. એ ભેગો થાય તો એનું કઈક નિકાલનું સોલ્યુશન લાવવું પડે છે. તો પ્રવાહી કચરો છે એની હેરફેર સરળતાથી થઈ શકે છે. વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવે. અહીંયા આપણે જોયું કે કેટલાક ધાતુ કચરો છે, કાચ છે, પ્લાસ્ટિક છે, તો એનું વિઘટન કોણ કરશે? સૌપ્રથમ નિવસન તંત્રની અંદર આપણે જોઈ ગયા હતા જૈવિક અને અજૈવિક ઘટકો. કે જૈવિક ઘટકો એટલે કે બધા સજીવો અને અજૈવિક ઘટકો એટલે બધી નિર્જીવ વસ્તુઓ. એવી જ રીતે અહીંયા કચરાના વિઘટનની અંદર ફળ, છાલ, શાકભાજી વગેરેને જમીનની અંદર દાટી દો, તમે 15 દિવસ પછી જોશો કે 1 મહિના પછી જોશો, આપણે થોડો સમયગાળો વધારે રાખીએ, કદાચ કોઈના વિઘટનમાં વેલા મોડું થાય, 1 મહિના પછી તમે કદાચ જોવો તો ન હોય, એનું ખાતર બની ગયું હોય, જમીનમાં ભળી ગયું હોય, વિઘટકોએ કામ કરી નાખ્યું, પેલું ચક્ર ફેરવવાનું છે એને, તો એ ચક્ર ફેરવવા માટે એને વિઘટન કરી નાખ્યું. પણ એની જ જગ્યાએ સાથે દવાનો પેલો કાગળ હોય, આ ઉપરાંત કાચની શીશી છે વગેરે જેવો કચરો હોય એને જમીનની અંદર દાટી દે, કદાચ 1 મહિનો, 6 મહિના, 1 વર્ષ પછી પણ આપણે જ્યારે ખાડો ગાળીને પાછું જોઈશું ને તો અંદરથી આપણને કચરો દેખાશે. મતલબ કે કાચની શીશી હશે ને એવી ને એવી હશે. શું કારણ એવું? કારણ કે એને વિઘટકો દ્વારા વિઘટન કરવામાં આવતું નથી. તો વિઘટનને આધારે એના બે પ્રકાર પડે છે, જૈવ વિઘટનીય કચરો. જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ એટલે કે ફૂગ, આ ફૂગ મૃતોપજીવી કહેવાય. કેમ? તો કે સડેલા અથવા તો મૃત જે ખોરાક હશે એના પરથી પોષણ મેળવે એટલે એને મૃતોપજીવી કહેવાય. મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ વગેરે જે કંઈ પણ કચરો હશે એને જમીનની અંદર દાટી દઈએ ને એટલે આવા જૈવ વિઘટનીય જે કંઈ પણ પદાર્થો હશે, સૂક્ષ્મ જીવો હશે, વિઘટકો હશે, એના દ્વારા વિઘટન થઈ જાય, જમીનની અંદર ભળી જાય અને ફરીથી એ ચક્ર ચાલુ થાય છે, તો એ કચરાનું વિઘટન થઈ જાય છે. પરંતુ જૈવ અવિઘટનીય કચરો હોય, જૈવ અવિઘટનીય કચરો, જે કચરાનું જૈવિક ક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન થતું નથી તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. જેમ કે પ્લાસ્ટિક હોય, કાચ હોય, એ બધા જે કંઈ પણ વસ્તુઓ છે
જમીનની અંદર દાટી દીધી હોય તો વર્ષ નહીં 6 વર્ષ પછી પણ જોવા મળે, 10 વર્ષ પછી પણ જોવા મળે. કેમ? કારણ કે અજૈવિક ઘટક છે, અવિઘટનીય છે. જૈવ અવિઘટનીય ઘટક છે. જૈવિક પદાર્થો વડે એનું વિઘટન થતું નથી, એટલે કે મૃતોપજીવી ફૂગ હોય અથવા તો જીવાણુઓ હોય એનું વિઘટન કરી શકતા નથી. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે. ગરમ કરવામાં આવે, શીશીને પીગાડી નાખો કાચને. અત્યારે આપણી પાસે જે નવી નવી બોટલો આવે એ કોઈ જૂની બોટલોને પીગાડીને જ હોય. તાપમાન પુષ્કળ પ્રમાણમાં આપવામાં આવે, દબાણ આપવામાં આવે તો રિસાયકલ થઈ શકે. પણ પરંતુ તે લાંબો સમય સુધી જો જમીનની અંદર જ રહે તો પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. દાખલા તરીકે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ. આપણને એમ થાય જમીનની અંદર પડી રહે તો એનું શું નુકસાન? તો કે નુકસાન થાય. એ આસપાસની જમીન છે એને પ્રદૂષિત કરે, એની ફળદ્રુપતામાં ઘટાડો થાય, વ્યવસ્થિત પાક ઉગાડી શકે નહીં જો એ ખેતીલાયક જમીનની અંદર દાટેલી હોય તો આ જૈવ અવિઘટનીય પદાર્થો, કચરો કે જે નું વિઘટન થતું નથી જીવાણુ કે મૃતોપજીવીથી. શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે? જૈવ અવિઘટનીય હોય આવું શું કામે? તો કેટલાક પદાર્થો જેવા કે કાગળ, શાકભાજીની છાલ વગેરે જીવાણુ કે અન્ય મૃતોપજીવીઓ દ્વારા વિઘટન પામી સરળ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. તે કુદરતી પદાર્થો હોવાને કારણે જૈવ વિઘટનીય છે. ક્યાંથી મળવાનું છે? કુદરતમાંથી મળવાનું છે. ક્યાં જવાનું છે? ફરીથી કુદરતમાં જવાનું છે. કુદરતી રીતે પ્રાપ્ત થયું છે, જમીનની અંદર ભળી જવાનું છે. પણ જ્યારે જૈવ અવિઘટનીય હશે, કેટલાક પદાર્થો જેવા કે પ્લાસ્ટિક માનવ નિર્મિત આપણે ઉત્પન્ન કર્યું હોય તો એનું વિઘટન પણ આપણે કરવા જવું પડે. તો ત્યાં પેલા સૂક્ષ્મજીવો પહોંચી શકતા નથી, એનું વિઘટન કરી શકતા નથી. પોલિથીન વગેરે સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામતા નથી. તે સંશ્લેષિત પદાર્થો છે. સંશ્લેષિત મતલબ બનાવેલા, સંશ્લેષિત મતલબ બનાવેલા, ઉત્પન્ન કરેલા. કોણે ઉત્પન્ન કર્યા? આપણે ઉત્પન્ન કર્યા. આપણે ઉત્પન્ન કર્યા, કુદરતે આપ્યા નથી. તો એવા પદાર્થો જેનું વિઘટન પેલા સૂક્ષ્મજીવો કરી શકતા નથી. એના કારણે જૈવ અવિઘટનીય છે. એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે, એનાથી પર્યાવરણને કંઈક નાના મોટું નુકસાન થાય કે ફાયદો થતો. એવી કોઈ પણ બે જૈવ વિઘટનીય પદાર્થો. તો જૈવ વિઘટનીય પદાર્થો સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પર્યાવરણમાં પાછા મુક્ત કરે. ક્યાં કરે? પર્યાવરણમાં જ ભળી જવાના છે. તો આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે. વનસ્પતિને આપે તો એને પોષક દ્રવ્યો ફરીથી મળી ગયા, ફરીથી એ વિકાસ પામશે. તો એક ફાયદો આપણે જોયો કે બીજાના જીવનને ટકાવવા માટે ઉપયોગી છે. બીજું, વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે. વિઘટન દરમિયાન મિથેન વાયુ ઉત્પન્ન થાય. કેવો વાયુ ઉત્પન્ન થાય? મિથેન વાયુ. આ મિથેન વાયુ છે એ કેટલાક અંશે પ્રદૂષણ ફેલાવે, પરંતુ એનો પણ જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો રાંધણ ગેસ તરીકેનો ઉપયોગ થઈ શકે છે. એ બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરતી હોય. તો અહીંયા છે કે પેસ્ટિસાઇડ, કીટનાશકો જેવા જૈવ અવિઘટનીય પદાર્થો. આગળ આપણે શું જોયું? જૈવ વિઘટનીય. હવે જોઈએ છે જૈવ અવિઘટનીય. પર્યાવરણને કેવી રીતે પ્રભાવિત કરે, શું અસર પહોંચાડે છે? તો પેસ્ટિસાઇડ, દવાઓ, કીટનાશકો. વનસ્પતિની અંદર કીટકો હોય એનો નાશ કરવો હોય તો એ કીટનાશકો જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણી બંનેનું પ્રદૂષણ કરે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ યાદ રાખજો કે જંતુનાશકો છે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, એ જમીનને કેવી રીતે પ્રદૂષિત કરે. આપણને એમ થાય કે જમીન ઉપર નાખ્યું તો જમીન પ્રદૂષિત થાય. ઓકે, રાઈટ. બીજું, પાણીનું પણ પ્રદૂષણ કેવી રીતે કરે? પાણીનું પણ પ્રદૂષણ કેવી રીતે કરે? જો એક માર્ક્સનો પ્રશ્ન ખરા ખોટાની અંદર લગભગ પૂછાઈ ગયેલો છે કે આ જે રસાયણો છે, ખાતરો છે, રાસાયણિક ખાતરો છે, પેસ્ટિસાઇડ છે, દવાઓ છે, કીટનાશકો છે,
એ પાણીનું પ્રદૂષણ પણ કરે છે. આપણને એમ થાય કે પાણીનું પ્રદૂષણ કેવી રીતે કરે, આ તો જમીન ઉપર પાક ઉપર નાખવામાં આવે, પણ કેટલોક જે રસાયણો છે એ જમીન પર પડે છે. જ્યારે પાણી પાઈએ છીએ ત્યારે એ રસાયણો પૂરતા પ્રમાણમાં જમીનની અંદર ન જતા એક જગ્યાએ ભેગા થાય છે અને ત્યાં પાણીનું પ્રદૂષણ કરે છે. તો આ ખાસ યાદ રાખવું કે જમીનનું તો પ્રદૂષણ કરે છે, સાથે પાણીનું પણ પ્રદૂષણ કરે છે. સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે. હવે એ જે જમીનનું પ્રદૂષણ થયું અથવા તો પાકની અંદર ગયું, વનસ્પતિની અંદર ગયું, એનાથી શું થવાનું છે? તો કે જૈવિક વિશાલન થવાનું છે. શરીરની અંદર સંગ્રહ થવાનો છે, જે જૈવ અવિઘટનીય છે. બીજું, જૈવ અવિઘટનીય પદાર્થો નિવસન તંત્રના કાર્યો જેવા કે ઉર્જા અને દ્રવ્યોના વહનને અવરોધે છે. વિઘટકો તો આવવાના નથી. વિઘટકો ન આવે તો એ પાછા જમીનમાં ભળવાના નથી. તો જે ઉર્જા મળવી જોઈએ, દ્રવ્યોનું વહન થવું જોઈએ, એ વહન થઈ શકતું નથી. ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તો ઓઝોન એટલે O3 એ પારજાંબલી વિકિરણો છે, એની અસરથી ઓક્સિજનના 3 પરમાણુઓ વડે બનતો અણુ છે. હમણાં જ આપણે એની પ્રક્રિયા જોઈ કે ઓક્સિજન અણુ વાતાવરણની અંદર તમારી આસપાસ, મારી આસપાસ O2 સ્વરૂપે હોય. જ્યારે સૂર્યના પારજાંબલી કિરણો પડે ને સ્વતંત્ર ઓક્સિજન છૂટા પડે. આ સ્વતંત્ર ઓક્સિજન અન્ય ઓક્સિજન અણુ સાથે જોડાઈ જાય અને ઓઝોનનો અણુ બનાવતો હોય છે. તો O3 વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે, ઝેર છે. પૃથ્વીને આ સપાટી ઉપર આ આવરણમાં જો આપણને જોવા મળે તો એ કેવું છે? ઝેરી છે, એક ઘાતક વિષ છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો નું શોષણ કરે છે અને પૃથ્વી પર જીવસૃષ્ટિને રક્ષણ આપે છે. મોટા ભાગના બધા જ પ્રશ્નો આપણે જોઈ ગયા છીએ. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિઓના નામ આપવાના છે. આપણે કચરાનો સમસ્યા છે, કચરો ઉત્પન્ન થાય છે, કાચ, શીશી, બરોબર, કાચની શીશી હોય, પ્લાસ્ટિક હોય, દવાના જે કાગળ હોય, તો આ બધા માં તમે શું યોગદાન આપી શકો, એનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકો? કોઈ પણ 2 પદ્ધતિના નામ આપવાના છે. કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે આપણે કંઈક આ રીતે યોગદાન આપી શકીએ. વધેલો ખોરાક એટલે કે હેઠવાડ, શાકભાજીનો કચરો, ફળોની છાલ હોય, સૂકા પર્ણો હોય, તમે બગીચો હોય અથવા તો આજુબાજુમાં જો છોડ વાવેલા હોય તો એ છોડ છે એના સૂકા પર્ણો હોય અને બગીચાઓને અન્ય કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરીને દાટી દેવામાં આવે તો તેનું વિઘટન થાય અને ફરીથી પાછો પર્યાવરણમાં ભળી જાય છે. ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. આ એક આપણે કરી શકીએ. બીજું, ટીન, ખાલી ડબ્બા, પેપર હોય, ગ્લાસ હોય, ધાતુની તૂટેલી વસ્તુઓ હોય, એ કચરાનું પુનઃચક્રીકરણ. શું કરવાનું? પુનઃચક્રીકરણ. તો પુનઃચક્રીકરણ કરવામાં આવે. પુનઃચક્રીકરણ એટલે શું? ફરી વખત ઉપયોગમાં લેવાનું. કેવી રીતે ઉપયોગમાં લેવાનું? તો કે લોખંડ હોય, ધાતુ, બરાબર, ખાલી ડબ્બા હોય, ખાલી ડબ્બા લઈ જાય, ખાલી ડબ્બાને પીગાડી દે અને ફરીથી પાછું બીબામાં ઢાળવામાં આવે તો નવો ડબ્બો તૈયાર થઈ જતો હોય છે. ટીન છે એ પણ ધાતુ છે. પેપર છે તો પેપરનું પણ પસ્તી વાળો લઈ જાય, આપણને એમ થાય શું કરતો હશે? એ રિસાયકલમાં આપે, પુનઃચક્રીકરણમાં આપે. શું કરે? પુનઃચક્રીકરણમાં આપે. પુનઃચક્રીકરણમાં આપે એટલે ફરીથી પેપરનું રિસાયકલ થાય ને ફરીથી પાછું નવું પેજ જે લખાણ વગરનું હોય અને એનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. આ વસ્તુઓનું પુનઃચક્રીકરણ નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય, ફરીથી પાછો ઉપયોગમાં લઈ શકાય. જો કચરો જો જમીનની અંદર જશે તો પ્રદૂષણ ફેલાશે, પરંતુ જો એનું ફરીથી પુનઃચક્રીકરણ કરીને પુનઃ ઉપયોગમાં લઈએ તો વાતાવરણને આપણે પ્રદૂષિત થતા અટકાવી શકીએ છીએ, જમીનનું પ્રદૂષણ થતા અટકાવી શકીએ છીએ. એટલા માટે આવું કરી શકાય. બીજું, આ પદ્ધતિઓના નામ શું? તો કે પુનઃ ઉપયોગ, રીયુઝ અને રીસાયકલ.
તો રીયુઝ અને રીસાયકલ પુનઃચક્રીકરણ આ બંને પદ્ધતિઓના નામ છે. એ બંને પદ્ધતિઓથી આપણે પર્યાવરણને પ્રદૂષિત થતા અટકાવી શકીએ છીએ. તમે બધાય બાયોગેસ વિશે સાંભળ્યું હશે કે ગામડાની અંદર ગાય ભેંસ હોય બળદ હોય તો એનું જે છાણ હોય એ છાણ અને એની નીચે એનું સૂકું કરવા માટે એનો પેશાબ હોય એનાથી એ બીમાર પડે નહીં એના માટે કેટલું ઘાસ નાખવામાં આવે, સૂકો ઘાસ કે જે સવારે લઈ લેવામાં આવે ને એને એક ટાંકીની અંદર જવા દેવામાં આવે ને જમીનની અંદર એક ખાડો હોય એ ખાડાની અંદર જવા દેવામાં આવે તો એનું વિઘટન થઈને મિથેન વાયુ ઉત્પન્ન થાય, જેને આપણે બાયોગેસ કહીએ છીએ. અને મિથેન વાયુનો રસોડા સુધી લઈ જાય ને તો રસોડામાં એનાથી સળગાવીએ તો એ સળગે છે. સળગે અને ત્યાર પછી આપણને રોટલા બનાવવા હોય, શાક બનાવવું હોય તો ત્યાં ઉર્જા મળે છે, ઉષ્મા મળે છે. તો આવી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વિઘટનની પ્રક્રિયા દરમિયાન આપણે આ ક્રિયાઓ થઈ શકતી હોય મિથેન વાયુનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. આવતીકાલે કંઈક નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.